ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે યુનિટ 2ની શોર્ટ નોટ જોઈશું અને સાથે યુનિટ 3ની પણ. તમારી બીજી તારીખે જે ટેસ્ટ છે એની અંદર શોર્ટ નોટ પૂછવામાં આવશે. તો બીજી શોર્ટ નોટ છે એડવાન્ટેજ. બીજા યુનિટની પહેલી શોર્ટ નોટ છે એડવાન્ટેજીસ ઓફ ઓટોફેબ. એડવાન્ટેજ એટલે કે ફાયદાઓ અથવા લાભ. ઓટોફેબ એટલે કે ઓટોફેબના ફાયદાઓ. તો જોઈએ. The automated method of inspection and assembly will improve the quality and durability of products. પહેલો મુદ્દો કયો છે? તો will improve, સુધારશે. કોણ સુધારશે? The automated method of inspection and assembly, કે જાતે જ તપાસની અને જોડાણની પદ્ધતિ. તમે શીખ્યા છો ને ઓટોફેબ ટેકનોલોજી, કે જેમાં ગ્રાહક પોતાની ઈચ્છા મુજબનું સુધારા ફેરફાર કરાવી દે. દાખલા તરીકે કોઈ કાર હોય તો કારની અંદર એને જે કંપનીની સીટ ગમતી હોય તેવી રીતે તે જ પ્રકારની સીટ, તે પ્રકારનું સ્ટિયરિંગ વ્હીલ લખાવીને એક નવું જ મોડેલ તૈયાર કરે. ખ્યાલ આવે છે? એક્ઝામ્પલ છે જસ્ટ. તો સ્વયં સંચાલિત નિરીક્ષણની પદ્ધતિ અને જોડાણની પદ્ધતિ એટલે બે મુદ્દા. ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન અને એસેમ્બલી. The automated method of inspection and assembly શું કરશે? Will improve the quality and durability of product, કે વસ્તુની ગુણવત્તા અને એનું ટકાઉપણું સુધારશે. તો પહેલો મુદ્દો મારી સાથે શું થશે? બોલો. The automated method of inspection and બીજું શું? Assembly શું કરશે? Improve, સુધારશે. શું સુધારશે? The quality and durability of the products. Therefore, there will be decline in the need for replacement. પરિણામ શું આવશે? હવે વસ્તુની ગુણવત્તા સુધરે, એનું ટકાઉપણું સુધરે. પરિણામે ડિક્લાઇન એટલે ઘટાડો થશે. ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ એટલે જે હમણાં આપણે શું કરીએ છીએ, જૂનું આપીને નવું લઈએ છીએ તો થોડા વખત થઈએ આપણે બદલાવી દઈએ, પણ એમાં ઘટાડો થશે. કારણ કે ગ્રાહક પોતાની મુજબની ઈચ્છા મુજબની વસ્તુ નખાવશે, પોતાની ઈચ્છા મુજબના ફેરફાર કરાવશે અને એ વસ્તુ ઘણા લાંબા સમય સુધી ચાલશે. પરિણામે જે અત્યારે રિપ્લેસમેન્ટ થાય છે, આપણે બદલીએ છીએ, જૂનું આપીને નવું લઈએ છીએ, એમાં ઘટાડો થશે. There will be recycling of no more usable materials in new way. હવે રિસાયકલ એટલે કે ફરી બનાવાશે. નો મોર યુઝેબલ મટીરિયલ, કે જે મટીરિયલ કોઈ કામનું નથી એમાંથી કંઈક નવું બનાવશે. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ આપ્યું હતું કે પ્લાસ્ટિકનો જગ હોય તો એમાંથી લેમ્પ બનાવી શકાય. બરાબર છે? કારણ કે પ્લાસ્ટિકનો જગ નથી કામનું, તો એમાંથી લેમ્પ નવો બનાવી દીધો. તો રિસાયકલ એટલે કે ફરી ઉત્પાદન થશે. શામાંથી? નો મોર યુઝેબલ મટીરિયલમાંથી, કે જે મટીરિયલ વાપરવાનું ન હોય એમાંથી કંઈક નવું વસ્તુ બનાવાશે. એન્ડ ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. અને એ કમ્પેન્સેશન એટલે મોટું વળતર રહેશે. કોને? પર્યાવરણને. Mass production factories will be replaced by smaller and community-based factories. માસ પ્રોડક્શન ફેક્ટરીઝ, કે જે મોટી ઉત્પાદન કરનારી કંપનીઓ છે, એનું સ્થાન કોણ લઈ લેશે? સ્મોલર, નાની અને કોમ્યુનિટી, સમાજવાદી ફેક્ટરીઓ લઈ લેશે. Thus, નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી બેક. ગામડાના જે કારીગરો શહેરમાં રોજીરોટી માટે ગયા છે એ પાછા ફરશે. સોન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર. હવે ઓટોફેબનો જે સ્કેલ છે એ નેનો સ્ટ્રક્ચર પર પહોંચી જશે. એન્ડ ઇટ વિલ બી પોસિબલ, અને એ શક્ય બનશે ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ, કે જે ટિશ્યુ ઘસાઈ ગયો છે એને નવો બનાવવો શક્ય બનશે. એન્ડ રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. અને જે મેચ્યોર ટિશ્યુ છે એનો નાશ કરવો શક્ય બનશે. ધેરફોર ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ, એટલે ઘરડા લોકોનું સ્વાસ્થ્ય સુધરશે. એન્ડ એક્સપાન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન, અને લોકોનું જીવન ધોરણ વધી જશે. એન્ડ હાઈલી ઇમ્પ્રૂવ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. અને એક શ્રેષ્ઠ ઓટોફેબ ટેકનોલોજીની મદદથી કદાચ આપણી દરેક ભૌતિક જરૂરિયાતો પૂરી થશે. ફ્રેન્ડ્સ, આ શોર્ટ નોટ લખવાની છે અને મોઢે કરવાની છે. નોટની અંદર લખી દેજો. યુનિટ 2 રીડ 1. આગળ જોઈએ. Unit 2 Read 2.
શોર્ટ નોટ પહેલી, પ્રણવ મિસ્ત્રી એન્ડ હિઝ ઇન્વેન્શન, પ્રણવ મિસ્ત્રી અને એની શોધ. પ્રણવ મિસ્ત્રી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ, પહેલું તો પ્રણવ મિસ્ત્રી કોણ છે? તો પ્રણવ મિસ્ત્રી ઇઝ ધ સ્ટુડન્ટ ઓફ વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. પ્રણવ મિસ્ત્રી એ સ્ટુડન્ટ છે ક્યાંનો? વિવિધલક્ષી વિદ્યા મંદિરનો સ્ટુડન્ટ હતો પાલનપુરનો. હેડ બીન ડ્રીમિંગ વેરી હાઈ ફ્રોમ હિઝ સ્કૂલ ડેઝ, એ સ્કૂલના દિવસોથી જ ઘણા મોટા સ્વપ્નાઓ જોતો. એન્ડ હી ડીડ ઇટ, અને એણે સાબિત પણ કર્યું. હી ડીડ હિઝ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ફ્રોમ નિરમા પીજી ફ્રોમ IIT મુંબઈ એન્ડ ટુક અપ અ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ. એણે એનું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નિરમામાંથી કર્યું અને પીજી એણે IIT મુંબઈમાંથી કર્યું અને નોકરી લીધી. ક્યાં? માઇક્રોસોફ્ટ હૈદરાબાદમાં. હી વર્કડ ઓન વેરિયસ ફિલ્ડ, એણે જુદા જુદા ક્ષેત્રો પર કામ કર્યું. દાખલા તરીકે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, આ બધી ક્ષેત્રમાં એણે કામ કર્યું. આગળ જોઈએ. HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સોશિયલ કોમ્પ્યુટિંગ, સોન, મતલબ આ દરેક ક્ષેત્રની અંદર એણે કોમ્પ્યુટરમાં કામ કર્યું. હી મેડ સેવરલ યુનિક ઇન્વેન્શન્સ, એણે કેટલીક અજોડ શોધ પણ કરી. His teletouch lets interact with our world by controlling everything we see on the screen by touching it from distance. તો એનો પહેલી શોધ છે ટેલીટચ. એમાં છે લેટસ ઇન્ટરેક્ટ વિથ ધ વર્લ્ડ, કે આપણે આપણી દુનિયાની સાથે જોડાઈએ. કેવી રીતે? બાય કંટ્રોલિંગ એવરીથિંગ વી સી ઓન ધ સ્ક્રીન. તો જે પણ કંઈ આપણને સ્ક્રીન ઉપર દેખાય છે એના પર કંટ્રોલ મેળવીને આપણે આપણી દુનિયા સાથે જોડાઈએ. બાય ટચિંગ ઇટ ફ્રોમ ડિસ્ટન્સ, અને એ પણ ક્યાંથી? દૂરથી. હિઝ સ્પર્શ લેટસ કોન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ અનધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ જેસ્ચર્સ. એની બીજી શોધ છે સ્પર્શ. એમાં એક મીડિયાને બીજા મીડિયામાં ટ્રાન્સફર કરો. કેવી રીતે? ફક્ત સિમ્પલ જેસ્ચર, એને અડવાથી જ, કે એક ડિજિટલ મીડિયામાં જે તમારે ફાઇલ રહેલી છે એને ટચ કરવાની અને બીજા મીડિયા ઉપર હાથ મૂકો એટલે એ ફાઇલ શું થાય? ટ્રાન્સફર થઈ જાય. હિઝ સનફ્લાવર, બીજી શોધ છે સનફ્લાવર. લેટેસ્ટ ટ્રેક ધ સન એન્ડ ધ કન્સેપ્ટ ઇઝ વાઇડલી યુઝડ ઇન સોલાર પેનલ, કે સૂર્યને ટ્રેક કરો, અને આ કોન્સેપ્ટ સોલાર પેનલ્સમાં વપરાયો છે. હિઝ સિક્સ સેન્સ ઇઝ અ વેરેબલ જેસ્ચરલ ઇન્ટરફેસ, સિક્સ સેન્સ એ પહેરી શકાય એવું ઘડિયાળ છે. દેટ્સ એડ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન, જે આજુબાજુની ભૌતિક દુનિયાને ડિજિટલ ઇન્ફોર્મેશનમાં ટ્રાન્સફર કરે છે, અને આપણે એને પહેરીને એના વડે સ્વાભાવિક રીતે હાથના હલનચલન દ્વારા એ માહિતીનું આદાન પ્રદાન કરી શકીએ છીએ.